અમદાવાદમાં સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ દ્વારા સામૂહિક રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ શહેરના 100થી વધારે જૈન સંઘો, 500થી વધારે સાધુ સાધ્વીજી અને ભગવંતોની નિશ્રામાં નગરયાત્રા નીકળી હતી। આ પ્રસંગે ધારાસભ્ય અમિત ઠાકર અને દિનેશસિંહ કુશવાહ ઉપસ્થિત રહ્યા હતા। સામૂહિક રથયાત્રાને વિધિવત રીતે ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી હતી। રથયાત્રામાં 5 રથ, પાલખીઓ અને વિશ્વ શાંતિ અને અહિંસાના સંદેશા આપતી વિવિધ રચનાઓ રથયાત્રામાં સામેલ કરાઈ હતી। રથયાત્રા પાલડીથી નીકળીને અંજલી 4 રસ્તા, ધરણીધર 4 રસ્તા અને પ્રીતમનગર અખાડા ખાતે પૂર્ણ કરવામાં આવી હતી। મહાસંઘે જે આ રથયાત્રા કાઢી છે એને સમગ્ર શહેરના જૈન સંઘો અનુમોદના કરે છે અને ખૂબ મોટી સંખ્યામાં લાભ લે છે। જે શાંતિપ્રિય ધર્મપ્રિય જૈન સમાજ છે એ સમાજની અંદર જે જાગૃતિ લાવશે એના કારણે સમાજનું એક વ્યાપક હિત થશે। આ યાત્રામાં હું સહભાગી બન્યો એનો મને ખૂબ આનંદ છે। રચનાઓ દ્વારા જાગૃતિનો સંદેશ એટલે રથયાત્રા। આવી રથયાત્રાનું આયોજન સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ દ્વારા થયેલું છે। આ પ્રસંગે જૈનોની એકતાના ભરપૂર દર્શન રથયાત્રા દ્વારા થાય છે। દાનમાં કે ગમે તે જગ્યાએ તમે જોશો તો જૈન સમાજ સૌથી આગળ હશે દાન કરવામાં, અને કોઈ બી જીવ છે એની જીવ હત્યા ના થાય એના માટે બી જો કોઈ કામ કરનાર કોઈ સમાજ હોય તો આ જૈન સમાજ છે। હું દર વર્ષે આ પ્રોગ્રામમાં આ લોકો મને ઇન્વાઇટ કરે છે, દર વર્ષે હું આવું છું અને એમને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે।